વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જે બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી તેમજ આરોપીને સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાબતે કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે તેમજ બાળકીને હોસ્પિટલેથી રજા આપી તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી છે. તેમજ ઘટના અંગે ફેલાતી અફવાઓને લઈને પોલીસ વડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ખોટી અફવાઓ ફેલાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી હતી, જે અનુસંધાને એસઆઈટીની ટીમ નિવાસી દવે સાહેબના માર્ગદર્શન તપાસ કરી રહી છે. એ એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલથી આજ સુધીમાં જે આરોપી છે એ આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક ટીમની હાજરીમાં નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું છે. આરોપીના બનાવના દિવસે પહેરેલા કપડાં અને એની સાથે સાથે આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે. આરોપીની મેડિકલ તપાસણીના આધારે એનો મેડિકલ ડિટેલ રિપોર્ટ માંગી લેવામાં આવ્યો છે. સાથે સાથે આરોપીના મોબાઈલને પણ મોબાઈલ ફોરેન્સિક ટીમ FSL માં મોકલીને એના મોબાઈલમાં કયા પ્રકારના ડેટા અને કયા પ્રકારની માનસિકતા એ ધરાવે છે અને કયા પ્રકારની વેબસાઇટ એ જોઈ રહ્યો હતો એ બાબતે પણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ FSL પાસેથી લેવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં તમામ વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને સાયન્ટિફિક પુરાવા મેળવવાની હાલ કાર્યવાહી ચાલુ છે. જે આરોપી છે એને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા આરોપીના દિન 4 ના તારીખ 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મંજૂર કરેલા છે. દીકરીની વાત કરીએ તો દીકરીને હોસ્પિટલમાંથી હેમખેમ રીતે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. દીકરીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને દીકરી એના માતા-પિતાને સોંપી દેવામાં આવી છે અને દીકરી હાલ એના માતા-પિતા સાથે છે. આગામી દિવસોમાં જે આરોપી છે એ આરોપી વિરુદ્ધના જે અન્ય પુરાવાઓ નજરે સાક્ષીને બધા પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધમાં જે અમે અગાઉ પણ કહ્યું છે રીતે દિન 15 ની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવશે.